ગેરકાયદે ખનન સામે ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનો મોરચો. ખનન માફિયા સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી. લીજ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીજ રદ કરો, અને એ લીજ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો. અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર 4 વાર ભરવો પડશે ટોલ ટેક્સ. ખિસ્સા થશે ખાલી. મહારાષ્ટ્ર કેશકાંડમાં વિવાદ વધુ વકર્યો. વિનોદ તાવડેની રાહુલ અને ખડગેને 100 કરોડની નોટિસ. બોલ્યા, માફી માંગો નહીં તો કરીશ કાનૂની કાર્યવાહી. દિલ્હીમાં ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલનું રેવડી પર ચર્ચા અભિયાન. મહિલાઓને 1000 રૂપિયા આપવાનું વચન. યાત્રાધામ શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર. ઠંડીની મોસમમાં મંદિર રાત્રે અડધો કલાક વહેલું થશે બંધ.